આપણે છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર 1 પૂરું કર્યું. હવે આપણે ચેપ્ટર 1ના JEE માટેના જે MCQs છે એની ચર્ચા કરીએ. તો હવે આઈ હોપ કે તમારી બધા પાસે આ જે પેમ્પલેટ છે જે MCQનું ચેપ્ટર 1નું ગણ સિદ્ધાંતનું એ બધા પાસે હશે જ. તો એમાંથી હું 1 બાય 1 કરાવતો જાઉં છું અને એમાં જે પ્રોબ્લેમ્સ એવા હશે કે જે તમે કરી શકશો એને હું સ્કીપ કરીશ અને બાકીના જે એવા લાગશે મને કે અમારે કરાવ્યા જેવા છે થોડા ટ્રિકી છે કંઈક તો એ આપણે એની ચર્ચા કરશું. તો ચેપ્ટર 1 JEE એમાં આપણે જોઈએ છે પહેલાં લેવલ 1ના MCQs. ઓકે, તો એમાં ફર્સ્ટ અને સેકન્ડની આપણે ચર્ચા કરી ગયા છીએ. હું થર્ડ લઉં છું, થર્ડ MCQ. તો એમાં કહે છે કે મોડ x - 3 <2 થાય તેવા તમામ પૂર્ણાંકોનો ગણ એટલે ખાલી જગ્યા. હવે એમાં 4 ઓપ્શન્સ આપ્યા છે, એને હું અત્યારે જોતો નથી ઓપ્શન્સને, ડાયરેક્ટ આપણે એનું સોલ્યુશન જોઈએ. તો આ મોડ x - 3 <2 તો આ એક રૂલ છે, રિમાર્ક કે મોડ x a તો એનો મતલબ આવો થશે કે આ એ કોઈ સંખ્યા છે અને મોડ x અહીંયા ગમે તે ક્વોન્ટિટી હોય તો આ -a <x a આ જે a છે એની આગળ માઇનસ લગાવો તો -a અને a એની વચ્ચે x આવે અને અહીંયા લેસ ધેન છે તો લેસ ધેન આવે. અને કદાચ જો આમ હોત તો આનો મતલબ આ થાય. આ તમે અસમતા ચેપ્ટરમાં ડિટેલમાં શીખશો, અત્યારે હું આનો યુઝ કરું છું. તો આનો મતલબ શું થયો તો કે અહીંયા કેપિટલ X તરીકે કોણ છે x - 3 અને a તરીકે કોણ છે 2 તો -2 અને +2 અને વચ્ચે સ્ટ્રિક્ટલી લેસ ધેન છે તો સ્ટ્રિક્ટલી લેસ ધેન. હવે બીજું એક કે ધારો કે આમ હોય આપણી આગળ x - 3 બરાબર 2 હોય તો આપણે શું કરીએ છીએ x બરાબર 2 + 3 આ બાજુ જાય છે. પણ જો અહીંયા આમ હોય ને લેસ ધેન તો અહીંયા લેસ ધેન રહીએ. આવું લેસ ધેનમાં પણ કરી શકાય. તો હવે હું આ જે અસમતા અને આપણે અસમતા કહેશું તો આ અસમતામાં મારે x જોઈએ છીએ તો હું આમાં 3 ઉમેરીશ. તો આ અસમતામાં હું 3 ઉમેરું તો શું થાય -2 + 3 x - 3 + 3 2 + 3. એટલે આ અસમતામાં 3 ઉમેર્યા પણ અસમતા એની એ જ રહે. એટલે આ થયું તમારું 1 x < 3 ને 2 5. એટલે x કેવા થયા તેવા તમામ પૂર્ણાંકો જોઈએ છીએ આપણે. તો x કેવો છે 1 કરતાં મોટો ને 5 કરતાં નાનો, એનો મતલબ કે x બરાબર 2 3 4. તો આવા પૂર્ણાંકોનો ગણ એટલે શું આવશે 2 3 અને 4. તો આ તમારો આન્સર થયો કે આવા તમામ પૂર્ણાંકોનો ગણ એટલે ઓપ્શન આ તમને આપ્યો છે ઓપ્શન C. તો C તમારો આન્સર થયો. હવે પ્રોબ્લેમ નંબર 4 MCQ નંબર 4 એવો હોમવર્કમાં આપું છું. 5મો જોઈએ આપણે. MCQ નંબર 5 માં આપ્યું છે વિભાગ A અને અહીંયા આપ્યો છે વિભાગ B. એમાં A વિભાગમાં આપ્યો છે x કે જ્યાં x² + 1 = 0 x belongs to R. x કે જ્યાં x એ યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે અને x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અચ્છા, તો વિભાગ B માં આપ્યું છે તમને વિભાગ B એમાં આપ્યું છે અનંત ગણ, ખાલી ગણ અને ત્રીજો ઓપ્શન આપ્યો છે એકાકી ગણ. આ છે 1 2 and 3 1 2 3 અને આને નામ આપ્યા છે A B અને C.
તો આમાં તમારે જોડકા જોડવાના છે. વિભાગ એ અને બીને સાચી રીતે ખાલી જગ્યા પ્રમાણે જોડી શકાય. વિભાગ એ અને બીને સાચી રીતે ખાલી જગ્યા પ્રમાણે જોડી શકાય. અને ઓપ્શન્સમાં આપ્યું છે તમને કે 1 સાથે બી અને 2 સાથે સી, 3 સાથે એ વગેરે વગેરે એવા 4 ઓપ્શન્સ આપ્યા છે. તો આપણે અત્યારે ઓપ્શન્સમાં હું નથી પડતો. લેટ અસ સી કે આ શું થશે કે x એ યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. હવે યુગ્મ અવિભાજ્ય સંખ્યા એવી કઈ છે? માત્ર એક જ છે ને. એક જ એવી અવિભાજ્ય સંખ્યા છે કે જે યુગ્મ હોય. એનો મતલબ કે આ જે ગણ 2 છે એ શું થયો? એકાકી ગણ. એટલે હું આને કેની સાથે જોડી શકીશ? એકાકી ગણ. હવે x કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી મળે? 1, 3, 5, 7, 9 એન્ડ સો ઓન, રાઈટ? એટલે એ અનંત ગણ થયો, તો આની સાથે જોડાશે. અને x કે જે x² + 1 = 0, જે x બિલોંગ્સ ટુ r, તો હવે આને તમે શું કહી શકો? આના બરાબર x² = -1. તો એવા મને વાસ્તવિક સંખ્યાઓ આપો, એવી વાસ્તવિક સંખ્યાઓ આપો કે જેનો વર્ગ -1 થાય. તો એવી વાસ્તવિક સંખ્યાઓ ના મળે. એનો મતલબ કે આ ગણ શું થયો? આ ખાલી ગણ થયો. સોરી, આ ગણ થયો ખાલી ગણ. એટલે આ છે ખાલી ગણ, તો આને હું આની સાથે જોડી શકીશ. બરાબર? તો શું આપણો જવાબ થયો? 1 સાથે બી, 2 સાથે સી અને 3 સાથે એ. તો આ પ્રમાણેનો જવાબ છે. એમાં 1 સાથે બી, 2 સાથે સી અને 3 સાથે એ. એટલે આ ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી આવું કંઈક છે. આ નાવ પ્રોબ્લેમ નંબર 6 જોઈએ. પ્રોબ્લેમ નંબર 6. ગણ a, b કે જ્યાં 2a² + 3b² બરાબર 35, જ્યાં a, b બિલોંગ્સ ટુ z ના ઘટકોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. ના ઘટકોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. આમાં કુલ કેટલા ઘટકો આવેલા છે? ધારો કે હું આને ગણ એ કહી દઉં છું, તો આમાં કુલ ઘટકો કેટલા આવેલા છે એ આપણે જોવાનું છે. અહીંયા ઓપ્શન્સ તમને આપેલા છે. ઓપ્શન્સ A, B, C અને D. આ જે ઓપ્શન્સ છે, સો લેટ મી રાઇટ ઇટ. 2, 4, 8, 16. 2, 4, 8, 16, સોરી. 2, 4, 8, 16. ઓકે. તો પેલા પ્રશ્ન સમજો. ગણ કેવો આપ્યો છે કે મારે એવી ક્રમયુક્ત જોડ જોઈએ છે A અને B ની કે જે આ શરતનું સમાધાન કરે, અને પાછા એમાં A અને B કેવા હોવા જોઈએ? તો કે પૂર્ણાંક હોવા જોઈએ. કે એવા A અને B પૂર્ણાંક શોધો કે જેના A ના વર્ગને 2 વડે ગુણો અને B ના વર્ગને 3 વડે ગુણો તો જવાબ 35 આવે. તો હવે પહેલાં તો આ કેવી રીતના શોધી શકાય? સો લેટ અસ સી. સો 2a² + 3b² બરાબર 35. એનો મતલબ એવો થયો કે આ 3b² કેવા થશે? 35 - 2a². હવે તમે એની કોઈ પણ કિંમત પસંદ કરો ને આપણે કેવા લેવાના છે? પૂર્ણાંક. તો એનો વર્ગ કરશો તો 0 કે 0 કરતાં મોટો જ મળે. બની શકે કે આ 0 થાય. a બરાબર 0 હોય તો 2a² 0 થશે. એટલે આ 35માંથી આ તમે કંઈક ધન સંખ્યા બાદ કરો છો, એટલે આની જે કિંમત મળશે ને, જે એ કેવી હશે? હંમેશા 35 કે 35 કરતાં ઓછી જ હોય. તો એનો મતલબ એવો થયો કે આ 3b² ≤ 35 મળ્યા. એનો મતલબ કે b² ≤ 35/3. પણ 35/3 એટલે શું થયું? 12 × 3 = 36. એટલે એ વધી ગયા, એટલે 11 11 × 3 = 33, એટલે 11.5 જેવું થયું કંઈક બીનો વર્ગ. તો એનો મતલબ એવો થયો કે બીનો વર્ગ કેવા થયો? 11.5 કે એના કરતાં ઓછો, 11 સમથિંગ. આમ તો જોવા જઈએ તો 11 સમથિંગ, નોટ એક્ઝેક્ટલી 11.5, પણ એ થશે 11 સમથિંગ જેવું. ઓકે, તો 11 સમથિંગ. તો
તો મારે એવા બી મારે ઝેડમાંથી જોઈએ કે જેનો વર્ગ કરું તો એ 11 કે 11 કરતાં નાનો થાય. તો એનો મતલબ કે એવા બી કયા શક્ય છે? તો એક તો બી બરાબર 0, કારણ કે બી 0નો વર્ગ 11 કરતાં નાનો થાય. પ્લસ ઓર માઇનસ 1, 1 અને -1નો વર્ગ પણ 1 થશે. પ્લસ ઓર માઇનસ 2, 2નો વર્ગ 4, -2નો વર્ગ પણ 4, પ્લસ ઓર માઇનસ 3, 3નો વર્ગ 9, -3નો વર્ગ 9, 4નો વર્ગ 16 થઈ જશે. એટલે બસ આટલા જ બી બરાબર આટલા જ શક્ય છે. તો મતલબ કે અહીંયા જે બી તરીકે જે આવવાના છે ને એ કોણ હશે? તો કે આમાંથી જ હશે, આના સિવાય ના હોઈ શકે. આ હશે એવું નથી કહેતા, પણ આમાંથી જ હશે, આના સિવાય હોઈ શકે નહીં. તો હવે હું એ પસંદ કરું તો હવે એ કેવી રીતના મને અહીંથી મળી જશે? આને દાખલા તરીકે હું 1 નંબર આપી દઈએ આપણે. તો 1 પરથી 2a² બરાબર શું થશે? 35 ઓછા 3b² અને બાય 2 આ પણ કરી નાખીએ. a² બરાબર આ થયા. તો ધારો કે b બરાબર 0 હોય તો મને શું આપશે? b બરાબર 0 તો a² બરાબર 35/2 બરાબર ને? b બરાબર 0 તો કોઈ એવો પૂર્ણાંક આપવો જોઈએ એ ઝેડમાંથી કે જે 35/2 એટલે 17.5. તો એનો વર્ગ 17.5 થાય, એટલે કે આ પૂર્ણ વર્ગ નથી. રાઈટ, મારે એ કેવો જોઈએ ઝેડમાં આ મળે એ વર્ગ બરાબર 17.5, તો એ બરાબર √17.5 થાય, પણ એ પૂર્ણાંક નથી. પણ મારે તો એ પૂર્ણાંક જોઈએ છીએ. એટલે એ વર્ગ બરાબર 17.5 થાય અને એ પૂર્ણાંક હોય એવું જે શક્ય નથી, એટલે કે જે શક્ય નથી. મતલબ કે બી બરાબર 0 હશે ને તો મને એ મળશે નહીં, એટલે બી તરીકે 0 પણ શક્ય નથી. એટલે બી તરીકે 0 શક્ય નથી. હવે બી બરાબર હું 1 લઉં તો શું થશે? a² બરાબર બી બરાબર 1 તો 35 ઓછા 3, 35 ઓછા 3 એટલે 32, 32/2, 2 એટલે 32/2 એટલે 16, 2 32. તો એનો મતલબ શું થયો? એ બરાબર પ્લસ ઓર માઇનસ 4. તો આ એ પૂર્ણાંક છે આપણા. તો અચ્છા, બી બરાબર મેં -1 લીધા હોત તો બી બરાબર -1 લો તો બીનો વર્ગ તો +1 જ થઈ જાય, એટલે આ જ આવશે. એટલે બી બરાબર પ્લસ ઓર માઇનસ 1 લઈશ તો a² બરાબર આ મળશે. તો આને કારણે મને શું મળ્યા કે a બરાબર 4 ત્યારે b બરાબર 1, a બરાબર 4 ત્યારે b બરાબર -1, a બરાબર -4 ત્યારે b1 અને a બરાબર -4 ત્યારે b બરાબર -1. તો આ 4 ઘટકો તો મળી ગયા. તો મતલબ કે આ બંને શક્ય થયા. હવે પ્લસ ઓર માઇનસ 2 લઈએ તો a² બરાબર શું થશે? b બરાબર 2 લો કે -2 લો, વર્ગ કરશો એટલે તો 4 જ થશે. 4 તેરી 12, 35 ઓછા 12, 35 ઓછા 12 એટલે 3 અને અહીંયા આવ્યા 2. યસ, તો આ 23/2. તો આ પૂર્ણ વર્ગ નથી, જે શક્ય નથી, કારણ કે કોઈનો વર્ગ આવો નહીં થાય પૂર્ણાંકનો. એટલે બી બરાબર આ શક્ય નથી. હવે પ્લસ ઓર માઇનસ 3 લઉં તો a² બરાબર 3 લઈશું એટલે 9, 9 તેરી 27, 35 ઓછા 27, 3 ને 5 8 બરાબર ને? 27 ને 3 30 ને 5 35, 5 ને 3 8, એટલે આથી અમારા 8/2, એટલે કે આ 4. એનો મતલબ કે a બરાબર પ્લસ ઓર માઇનસ 2. તો એનો મતલબ એવો થયો કે આ પૂર્ણાંક એની કિંમત તો કેવી છે? પૂર્ણાંક જ છે. એટલે a બરાબર 2 હોય તો b બરાબર 3, a બરાબર 2 હોય ત્યારે b બરાબર -3, a બરાબર -2 ત્યારે b બરાબર 3 અને a બરાબર -2 ત્યારે b બરાબર -3. તો આમ 4 અને 4 8. તો કુલ આ ગણમાં એટલે કે n ઓફ a બરાબર મને મળ્યા 8 ઘટકો, અને જે 8 ઘટકો છે આ. તો તમારો જવાબ આવશે સી. સી ઇઝ કરેક્ટ આન્સર 8. હવે પ્રોબ્લેમ નંબર 7 જોઈએ. 7મો દાખલો. નીચેના પૈકી કયો ગણ ખાલી ગણ છે? એમાં ઓપ્શન એ આપ્યો છે
एक्स के જ્યાં x² - 1 = 0 x belongs to R. B આપ્યો છે x કે જ્યાં x² + 1 = 0 x belongs to R. ઓપ્શન C આપ્યો છે x કે જ્યાં x² - 9 = 0 કે જ્યાં x belongs to R. અને ઓપ્શન D આપેલો છે આપણને x કે જ્યાં x² + x + 2 બરાબર x કે જ્યાં x² બરાબર x + 2 x belongs to R. તે આ એક્ઝામ્પલ લેવાનું કારણ શું છે કે કારણ કે આ ચારેય ગણ એક જ ટાઈપના છે ને આવા વારંવાર આવા ગણ આવશે જ કે ખાલી ગણ છે કે નહીં એ નક્કી કરવા માટેનો. તો આ કેવી રીતના ગણાય છે? આમાં કેવું કીધું છે કે ચારે ચાર ગણ જુઓ તો મારે કેવા x એવા x કે જે વાસ્તવિક સંખ્યા હોય. પહેલું બધામાં સામાન્ય છે કે વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ x belongs to R. અને કેવી તો કે આ સમીકરણનું સમાધાન કરે એવી અથવા આનું સમાધાન આ ગણ માટે આમાં મતલબ કે તમને એક સમીકરણ આપ્યું છે જેનું સમાધાન કરે છે અને x belongs to R હોવી જોઈએ. તો કેવી રીતના તો કે એની કોમન મેથડ છે કે આ સમીકરણને ઉકેલો એમાં જે વાસ્તવિક સંખ્યા મળતી હોય તો એ આવશે. તો આ x² - 1 = 0 ને હું ઉકેલું તો એનો મતલબ શું થયું x² = 1 એટલે કે x બરાબર +or -1 એટલે આ ગણ શું આવ્યો 1 અને -1. તો આ ખાલી ગણ નથી એટલે આપણો ઓપ્શન આપણે તો ખાલી ગણ જે હોય એ આપણો જવાબ છે ને. તો આ તો આમાં તો 1 અને -1 છે એટલે આ ખાલી ગણ નથી. અચ્છા હવે આને હું ઉકેલીશ તો x² + 1 = 0 તો એનો મતલબ x² = -1. તો એનો મતલબ શું થયો એવો x આપો મને વાસ્તવિક સંખ્યા એવી x આપો કે જેનો વર્ગ -1 થાય જે શક્ય નથી. મતલબ કે આવો x આનું સમાધાન કરે અને વાસ્તવિક સંખ્યા હોય એવો ન મળે એનો મતલબ કે આ ખાલી ગણ છે એટલે આપણો આ જવાબ થઈ ગયો બરાબર. તો આપણો ક્વેશ્ચન તો પૂરો થઈ ગયો પણ છતાં આપણે આની જ્યારે ચર્ચા કરીએ આમાં શું મળે છે તો અહીંથી મને મળશે x² = 9 તો x બરાબર +or -3 એટલે આમાં શું આવી ગયા 3 અને -3 બંને વાસ્તવિક સંખ્યાઓ જ છે એટલે 3 અને -3 થયા. હવે આમાં શું થશે તો કે આમાં x² - x - 2 = 0 આના સમીકરણને ઉકેલો તો -2 ના એવા ભાગ કે બાદબાકી કરતાં -1 આવે x - 2 અને x + 1 = 0 આમ લખી શકાય અને આવ્યો પડશે. તો એનો મતલબ કે x બરાબર 2 અને -1 એટલે આ ગણમાં છે -1 અને 2 છે એટલે ખાલી ગણ હોય એવો કોણ છે B. તો B ઇઝ અવર આન્સર. તો 8મો પ્રોબ્લેમ પણ એવો જ છે કંઈક કે નીચે પૈકી કયો ગણ ખાલી ગણ છે પણ એમાં ગણ કંઈક અલગ પ્રકારના આપ્યા છે. તો એ પણ આપણે જરા જોઈ લઈએ કે બીજા ગણ કેવા આપી શક્યા. તો આમાં ગણ તો ગમે તે આપશે તમને તો એનો મતલબ એવો થયો કે તમને ગણમાં સભ્યો કયા છે એ તમને નક્કી કરતા આવડવું જોઈએ. તો આપણને બીજા ગણની પણ પ્રેક્ટિસ થાય એટલા માટે એક્ઝામ્પલ નંબર 8 જોઈએ અને પ્રશ્ન એ જ છે નીચે પૈકી કયો ગણ ખાલી ગણ છે. તો એમાં એ આપ્યો છે x કે જ્યાં x > 1 અને x strictly <1. B આપ્યો છે x કે જ્યાં x + 3 = 3 x belongs to R. C આપ્યો છે ખાલી ગણ ને D આપ્યો છે x કે જ્યાં x > or = 1 અને x < or = 1 અને x belongs to R. ઓકે તો અહીંયા મારે x એવા જોઈએ છીએ અહીંયા x belongs to R લખવાનું રહી ગયું છે કે અહીંયા આપ્યું છે x belongs to R. તો અહીંયા મારે એવી વાસ્તવિક સંખ્યાઓ જોઈએ છીએ કે જે 1 કરતાં મોટી હોય. 1 નહીં ચાલે 1 કરતાં મોટી હોવી જોઈએ અને 1 કરતાં નાની પણ હોવી જોઈએ. એટલે જો તમે સંખ્યા રેખા તમે જોવા જાઓ તો અહીંયા 1 છે તો 1 કરતાં મોટી 1 ના ચાલે એટલે આવી બધી સંખ્યાઓ થઈ. અને 1 કરતાં નાની 1 નહીં ચાલે તો 1 કરતાં નાની આવી થઈ. તો એવી સંખ્યા મળે જ નહીં કે જે 1 કરતાં મોટી એ હોય અને 1 કરતાં નાની એ હોય એવી મળે જ નહીં. મતલબ કે આ ગણ ખાલી ગણ છે એટલે આપણો જવાબ પતી ગયો ફિનિશ. આ ખાલી ગણ છે. હવે એક જ ઓપ્શન સાચો હોય તો આ બધા નહીં જ હોય એવું માની શકીએ આપણે પણ લેટ અસ વેરીફાઈ. તો આ B બરાબર શું થશે એવા x belongs to R કે જે આનું સમાધાન કરે તો આ શું થઈ ગયું x બરાબર 0. એનો મતલબ કે આ ગણમાં તો 0 છે અને 0 વાસ્તવિક સંખ્યા છે એટલે આ ખાલી ગણ નથી. C બરાબર છે આમાં કન્ફ્યુઝન થાય ગણાને કે C બરાબર એક ગણ છે કે જેમાં ખાલી ગણ આવેલો છે. તો એનો મતલબ અહીંયા એવો થયો કે C
એ એક ગણ છે કે જેનો સભ્ય ખાલી ગણ છે. એનો મતલબ એવો થયો કે આ સી એક ખાલી ગણ નથી, સીનો સભ્ય એક આ ખાલી ગણ છે. તો આને ખાલી ગણ ના કહેવાય. સીમાં કેટલા સભ્યો છે? તો કે એક સભ્ય આવેલો છે. કોણ? ખાલી ગણ. તો એનો મતલબ કે આ સી પણ એ તમારો ખાલી ગણ નથી. ઇન શોર્ટ આ જે છે એ ખાલી ગણ નથી. અને આ શું થશે? ડી. તો કે મારે એવા એક્સ જોઈએ છે વાસ્તવિક સંખ્યાઓ કે જે એક કે એક કરતાં મોટી હોય, એટલે કે આ એક કે એક કરતાં મોટી, આવી બધી સંખ્યાઓ. અને પાછી કેવી હોવી જોઈએ? એક કે એક કરતાં નાની એ હોવી જોઈએ. એટલે આમ. તો આમાં સામાન્ય કઈ થઈ? એક કે એક કરતાં મોટી એ હોય અને એક કે એક કરતાં નાની હોય એવી કઈ સંખ્યા થઈ? એક થઈ. આ એક છે ને એ કેવો કહી શકાય કે આ એક છે એ એક કે એક કરતાં નાનોય છે અને એક છે એક કે એક કરતાં મોટોય છે. તો એનો મતલબ કે એવી વાસ્તવિક સંખ્યા એક કે એક કરતાં નાની એ હોય ને એક કે એક કરતાં મોટી હોય એવી કઈ થાય? એક. એટલે ડી એ એકાકી ગણ છે, એટલે આ ખાલી ગણ નથી. એટલે આ આપણો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર નથી. આપણે ખાલી ગણમાં રસ છે અને ખાલી ગણ કયો આવશે? ઓપ્શન એ. ઓકે, તો આ હતો તમારો પ્રોબ્લેમ નંબર 8. ઓકે, તો પ્રોબ્લેમ નંબર 9. ગુણધર્મની રીત દ્વારા ખાલી ગણને કઈ રીતે દર્શાવાય? ગુણધર્મની રીત દ્વારા ખાલી ગણને કઈ રીતે દર્શાવાય? એમાં ઓપ્શન એ છે બી, એક્સ કે જ્યાં એક્સ બરાબર એક્સ, અને ડી, એક્સ કે જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ. છે અહીંયા પહેલાં તો એ પૂછ્યું છે કે ગુણધર્મની રીત. ગુણધર્મની રીત એટલે આ રીત થઈ, સી અથવા ડી. આ તો આ ખાલી ગણ છે, આ પણ ખાલી ગણ છે, આ તો બંનેના સંકેત છે. ખાલી ગણ છે ફાઇન, એ ખાલી ગણ છે બરાબર છે, પણ એ ગુણધર્મની રીત દ્વારા નથી. તો આ બેમાંથી જવાબ આવશે. તો સી ખાલી ગણ એટલે શું? તો કે એમાં એક પણ સભ્ય ના હોય એવું. તો મારે એવા એક્સ જોઈએ કે જે એક્સ બરાબર એક્સ હોય. હવે આ તો બધા એક્સ માટે થાય, કોઈ પણ એક ઘટક લઈ લો તો એના બરાબર એ પોતે તો કહેવાય જ. હવે એ નંબર હોય કે પ્રાણી હોય કે વોટ એવર. તો આ ખાલી ગણ નથી, આ તો યુનિવર્સલ ગણ છે. યુનિવર્સલ ગણ એટલે કે સાર્વત્રિક ગણ છે. સાર્વત્રિક ગણના દરેક સભ્ય માટે એ એક્સ બરાબર એક્સ થાય. પણ એવો કોઈ ઘટક હોય કે જેના બરાબર એ ના હોય એવું બની શકે કે બે એવો છે કે બે બરાબર બે નથી? આવું તો થોડું શક્ય છે. તો એનો મતલબ કે કોઈ પણ એક્સ આપ્યો હોય તો એ એક્સ બરાબર એક્સ તો કહેવાય. એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ હોય એવો એક્સ કે એવો ના મળે. તો કે એવા એક્સ કે જે આનું પાલન કરે એવા એક પણ ના મળે, એટલે કે આ ખાલી ગણ છે. તો હું ખાલી ગણને આવી રીતના લખી શકું ને આ થઈ ગુણધર્મની રીત. એટલે આપણો જવાબ થયો ડી. તો આ તો 9મો. 10મો હોમવર્કમાં આપું છું. 11મો જોઈએ. 11મો બહુ સિમ્પલ છે. એક એના જેવો એક્ઝામ્પલ જોઈએ છે કે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? 11મો. તો એમાં આવું આપ્યું છે કે 3, ઓપ્શન એ 3 સબસેટ 1 3 5. આની આપણે ચર્ચા કરી ગયા છીએ, પણ હવે આ MCQમાં છે એટલે આપણે ચર્ચા કરી લઈએ છીએ. બાકી આ એકદમ સરળ પ્રોબ્લેમ છે. એકાકી ગણ 3 બિલોંગ્સ ટુ 1 3 5 અને ડી ઓપ્શન 3,5 બિલોંગ્સ ટુ 1 3 5. ઓકે, તો અહીંયા જુઓ આ બાજુ ગણ છે તો આ બાજુ ગણ જ હોવો જોઈએ. સબસેટ ત્યારે જ આવે બંને બાજુ ગણ હોય, બરાબર? તો આ બાજુ ગણ છે તો આ બાજુ પણ શું હોવું જોઈએ? ગણ હોવો જોઈએ. એટલે કે 3 એ 3, 1 2 3નો ઉપગણ નથી, એટલે આ વિધાન ખોટું છે. 3 બિલોંગ્સ ટુ આ, તો કે કરેક્ટ, કારણ કે 3 આનો સભ્ય છે. હવે અહીંયા એકાકી ગણ 3 આનો, તો કે એકાકી ગણ 3 અને વચ્ચે બિલોંગ્સ ટુ છે, મતલબ કે એકાકી ગણ 3 એ આનો સભ્ય છે? તો કે ના, સભ્ય નથી. 3 એ સભ્ય છે પણ ગણ 3, આ
3 અને આ 3 આ બંને સરખા ન કહેવાય. આ સંખ્યા 3 છે અને આ ગણ 3 છે. આ એક એવો ગણ છે કે જેની અંદર ઘટક તરીકે 3 છે કોઈક. ઓકે, હવે 3 5 બિલોંગ્સ ટુ, તો કે યસ 3 5 બરાબર છે. આ ગણ એનો ઉપગણ છે, બિલોંગ્સ ટુ ના આવે. અહીંયા શું આવવું જોઈએ? સબસેટ આવે તો સાચું છે, પણ અહીંયા બિલોંગ્સ ટુ છે, એનો મતલબ કે આ ખોટું છે. તો સાચું વિધાન થયું બી. અચ્છા, 12મો કે નીચે પૈકીના કયા ગણને ઉચિત ઉપગણ નથી? નીચે પૈકી કયા ગણને ઉચિત ઉપગણ નથી? તો એ આપ્યો છે x કે જ્યાં x બિલોંગ્સ ટુ q, બી આપ્યો છે x કે જ્યાં x બિલોંગ્સ ટુ n અને 3 લેસ દેન x લેસ દેન 4, સી આપ્યો છે x કે x બિલોંગ્સ ટુ q અને 3 લેસ દેન x લેસ દેન 4 અને ડી છે આમાંથી એક પણ નહીં. ઉચિત ઉપગણ નથી. ઉચિત ઉપગણ કોને કહેવાય? કે ખાલી ગણ સિવાયનો જે ઉપગણ હોય એને શું કહીએ છીએ આપણે? ઉચિત ઉપગણ. બરાબર, એને ઉચિત ઉપગણ ના આવે. તો ખાલી ગણ એવો ગણ છે કે જેમને ઉચિત ઉપગણ નથી. મતલબ કે અલ્ટિમેટલી એણે અહીંયા એવો પ્રશ્ન પૂછ્યો એવું કહેવાય કે આમાંથી ખાલી ગણ કયો છે? જે ખાલી ગણ હશે ને એને ઉચિત ઉપગણ નહીં હોય. તો લખો રિમાર્ક, ખાલી ગણને ઉચિત ઉપગણ ન મળે. કારણ કે ખાલી ગણનો ઉપગણ કોણ છે? એક જ ગણ છે. કોણ? ખાલી ગણ પોતે જ. અને ખાલી ગણ હોય એને ઉચિત ઉપગણ ના કહેવાય. તો આપણે જોઈએ છીએ ઉચિત ઉપગણ નથી, મતલબ કે મારે એવો ગણ શોધવાનો છે ખાલી ગણ કયો છે. તો એક્સ કે જે એક્સ બિલોંગ્સ ટુ ક્યુ, તો આ તો આખો ક્યુ થઈ ગયો ને, સમય સંખ્યાઓનો ગણ. તો એ ખાલી ગણ નથી, સમય સંખ્યાઓનો ગણ. હવે એવા એક્સ મારે જોઈએ છીએ એનમાંથી કે જે 3 કરતાં મોટા હોય, ચુસ્ત 3 નહીં ચાલે, અને 4 કરતાં નાના હોય, 4 નહીં ચાલે. તો 3 અને 4ની વચ્ચે કોઈ એવો ઘટક ખરો જે એનમાં હોય? તો કે ન મળે એક પણ. એટલે આ ખાલી ગણ છે, એટલે બીને એક પણ ઉચિત ઉપગણ નહીં મળે. અને આ જરા જોઈ લઈએ, આ શું થશે? તો કે 3 કરતાં મોટા અને 4 કરતાં નાના એવી સમય સંખ્યાઓ જોઈએ છીએ. અહીંયા એનમાંથી હતું, જ્યારે અહીંયા ક્યુમાંથી છે. તો આ શું થયું? તો કે 3 કરતાં મોટા અને 4 કરતાં નાના, એટલે અંતરાલ થઈ ગયો. તો આ અંતરાલમાંથી મારે ઇન્ટરસેક્શન લઈ લો ક્યુ સાથે, કે આ અંતરાલની સમય સંખ્યાઓ. તો આવી તો તમને અસંખ્ય સમય સંખ્યાઓ મળશે. તો એનો મતલબ કે આ પણ ખાલી ગણ નથી અને આ ખાલી ગણ છે, એટલે બી આપણો જવાબ. એટલે આ પણ ઓપ્શન વયો ગયો, આમાંથી એક પણ નહીં. આ પણ નીકળી ગયું, આ પણ નીકળી ગયું. સો 12માં હતો ઓપ્શન બી આન્સર હતો તમારો. હવે 13મો અને 14મો એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું, એ થાય એવા છે, તમે કરી શકશો. 15મો એક્ઝામ્પલ છે, એમાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. લેટ અસ સી કે ગણ 1 2 3 4 ના અરિક્ત ગણ ન હોય તેવા ઉપગણોની સંખ્યા ખાલી જગ્યા છે. ઓપ્શન્સ આપ્યા છે તમને 14 15 16 17. ઓકે, તો આ પ્રશ્ન જુઓ કે ગણ 1 2 3 4 ના અરિક્ત ગણ ન હોય. અરિક્ત ગણ એટલે ખાલી ગણ નથી એવા. બરાબર, તો અરિક્ત ગણ ન હોય. અરિક્ત ગણ એટલે શું થાય? ખાલી ગણ. બરાબર, પણ અરિક્ત ગણ ન હોય એનો મતલબ શું થયો? ખાલી ગણ ન હોય તેવા કેટલા ઉપગણ છે એ સંખ્યા પૂછી છે. તો હવે આ જે ગણ એ છે, ધારો કે હું આને થોડી વાર માટે એ નામ આપી દઉં છું, તો એના કુલ ઉપગણો કેટલા મળશે?
બરાબર 2ની 1 2 3 4 4 ઘટકો છે એટલે 2ની 4 ઘાત એટલે 16 મળશે. એ 16 પૈકી આ જે 16 છે એમાંથી એક ખાલી ગણ છે ને બાકીના 15 જે છે એ તમારા કેવા હશે? ખાલી ગણ નહીં હોય. તો આપણે અરિક્ત ગણ ન હોય એટલે ખાલી ગણ ન હોય એવા કેટલા મળે? 15 મળે. બરાબર. તો આન્સર આવશે તમારો ગણ એના અરિક્ત ગણ, સોરી કંઈક ભૂલ થાય છે મારી, રિક્ત ગણ એટલે ખાલી ગણ. બરાબર. રિક્ત ગણ એટલે ખાલી ગણ. તો અરિક્ત ગણ એટલે શું થાય? લેટ અસ સી. અરિક્ત ગણ એટલે ખાલી ગણ ન હોય એવા. તો અરિક્ત ગણ ન હોય તો અરિક્ત ગણ ન હોય એટલે કે ખાલી ગણ ન હોય અને એ પણ ન હોવો જોઈએ એટલે કે ખાલી ગણ જ થયો ને. અરિક્ત ગણ ન હોય એવું કોણ? તો કે રિક્ત ગણ. તો એ શું થયો? ખાલી ગણ. તો ખાલી ગણ હોય તેવા ઉપગણો કેટલા મળે? ખાલી ગણ હોય તેવા ઉપગણો એક જ મળે ને ઓપ્શનમાં એક પણ આપ્યો નથી જવાબ. એટલે જો હું આ પ્રશ્નને આમ કરી દઉં, આ નો શબ્દ ઉપર ચોકડી મારી દો, તમે કાઢી નાખો, ઇટ ઇઝ બાય પ્રિન્ટિંગ મિસ્ટેક. અને હવે પ્રશ્નને વાંચીએ કે ગણ એ બરાબર આના અરિક્ત ગણ હોય તેવા. અરિક્ત ગણ એટલે ખાલી ગણ ન હોય એવા. તો ખાલી ગણ તો એક જ હોય, ખાલી ગણ ન હોય એવા 15 થશે અને 15 એટલે કે બી ઓપ્શન આવશે. એટલે તમારે આ પ્રશ્નમાં અહીંયા ન ભૂલથી છપાઈ ગયેલો છે. યુ જસ્ટ રિમૂવ ઇટ એન્ડ દેન યુ કન્સિડર ધ પ્રોબ્લેમ, દેન આન્સર ઇઝ બી. ઓકે. તો આ એક 15મા ક્વેશ્ચનમાં એક કરેક્શન હતું. આ જો ત્યાં ન ને રાખવું હોય તો તમારે ઓપ્શનમાં એક ઓપ્શન આપી દો એક, તો એ પ્રશ્ન બની જાય. સો નાઉ અવર પ્રોબ્લેમ ઇઝ ક્લિયર. ઓકે. તો આ તો 15મો. હવે 16મો જોઈએ. 16મો પ્રોબ્લેમ કે એ બરાબર મને આપ્યું છે એક્સ કે જ્યાં x² - 5x - 6 બરાબર 0 અને x બિલોંગ્સ ટુ n. તો n ઓફ p ઓફ a બરાબર કેટલા? આ શું થશે? ઓપ્શન્સ આપ્યા છે a = 0, b માં 1, c માં 2 છે અને d તરીકે ડી ઓપ્શનમાં 4 છે. તો સી અહીંયા શું પ્રશ્ન શું છે કે ગણ આપ્યો છે એ, તો એમાં એના ઘાતગણ pa એટલે કે ઘાતગણ, ઘાતગણમાં n ઓફ pa એટલે ઘાતગણમાં ઘટકોની સંખ્યા કેટલી? તો આપણે પહેલાં એ શોધો. એ શોધવા માટે મારે એવા x જોઈએ છે nમાંથી કે જે આનું સમાધાન કરે. તો કેટલા મળશે મને? x² - 5x - 6 બરાબર 0. તો 6ના એવા અવયવ કે બાદબાકી કરતાં 5 મળે. તો x - 6 × x + 1 બરાબર 0, -6 અને -6 + 1 એટલે -5. એટલે x બરાબર મને મળ્યા 6 અને -1. તો આમાંથી 6 છે એ n-માં છે પણ -1 છે એ n-માં નથી. તો આ તમારો a છે એ શું બન્યો? એ ખાલી 6 જ બન્યો. એનો મતલબ કે n ઓફ p ઓફ a, p ઓફ a માં કેટલા ઘટકો આવશે? તો કે 2ની ગણમાં આવેલા ઘટકોની સંખ્યા 2ની 1 ઘાત એટલે 2 ઘટકો આવશે. તો ઓપ્શન સી ઇઝ કરેક્ટ આન્સર. રાઈટ. અને 17મો પ્રોબ્લેમ આના જેવો જ છે. 17મો જોઈએ. તો 17મા પ્રોબ્લેમમાં એણે ખાલી અહીંયા x બિલોંગ્સ ટુ n ને બદલે શું કરી નાખ્યું છે? x બિલોંગ્સ ટુ r કર્યો છે. પ્રશ્ન આનો આ જ છે, ઓપ્શન્સ પણ આ જ છે. તો શું થઈ જશે હવે અહીંયા? તો અહીંયા આ પ્રમાણે 6 પણ r-માં છે અને -1 પણ r-માં છે. બરાબર. એટલે a બરાબર આપણો શું બની ગયો? -1 અને 6. એનો મતલબ કે n ઓફ pa માં કેટલા ઘટકો આવશે? તો કે 2ની આમાં 2 ઘટકો એટલે 2 ઘાત એટલે કે 4. એટલે જવાબ આવશે તમારો 4. આ 16મા માટેનું હતું, આ 17મા માટેનું થઈ ગયું. તો જો અહીંયા x કેમાંથી તમે અલાઉડ કરો છો, કેમાંથી પરમિશન આપો છો એના પર પણ ડિપેન્ડ છે. તો આ થયો તો મારો 16મો અને 17મો પ્રોબ્લેમ. હવે 18મો અને 19મો પ્રોબ્લેમ એ તમને હોમવર્કમાં આપું છું, એ થઈ શકે એવા છે. આપણે હવે જોઈએ પ્રોબ્લેમ નંબર 20.
20 નંબરનો પ્રોબ્લેમ. જો P ઓફ A બરાબર P ઓફ B હોય તો ખાલી જગ્યા. ઓપ્શન A સબસેટ B સબસેટ A. ઓપ્શન B A સબસેટ B does not subset A. ઓપ્શન C A does not subset B subset A. અને ઓપ્શન D A does not subset B does not subset A. ઓકે, સો પ્રોબ્લેમ ઇઝ વેરી સિમ્પલ કે આપણે રિઝલ્ટ પ્રૂવ કર્યું હતું કોઈ પણ ગણ માટે P ઓફ A બરાબર P ઓફ B તો એનો મતલબ કે A બરાબર B થાય. આપણે થિયરીમાં આપણે પ્રૂવ કરેલું છે, સાબિત કરેલું છે. તો A બરાબર B હોય તો એનો મતલબ કે A સબસેટ B થાય અને B સબસેટ A પણ થાય. તો P ઓફ A બરાબર P ઓફ B ઇમ્પ્લાઇઝ A સબસેટ B સબસેટ A. ઓપ્શન A ઇઝ કરેક્ટ. આમાં એવું કહે છે કે B A નો સબસેટ નથી, A B નો સબસેટ નથી, B A નો સબસેટ અને A પણ B નો સબસેટ નથી. સો ઇન શોર્ટ ઓપ્શન A ઇઝ કરેક્ટ. સો ઇટ ઇઝ સ્ટ્રેટ ફોરવર્ડ બેઝડ ઓન રિઝલ્ટ. આ તો પ્રોબ્લેમ નંબર 20. યસ, હવે આપણે નેક્સ્ટ જોઈશું પ્રોબ્લેમ નંબર 21મા નંબરનો પ્રોબ્લેમ તમે જાતે કરી શકશો. 21મા નંબરનો હોમવર્કમાં છે પ્રોબ્લેમ નંબર 21 હોમવર્ક. પ્રોબ્લેમ નંબર 22 આ સરસ પ્રોબ્લેમ છે. સો લેટ અસ ડિસ્કસ ઇટ ઇન ડિટેલ. બે શાંત ગણને અનુક્રમે m અને n ઘટક છે. પ્રથમ ગણને દ્વિતીય ગણ કરતા 56 જેટલા વધુ ઉપગણ છે. તો m અને n ના મૂલ્ય અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. હવે તમને ઓપ્શન્સ આપ્યા છે 7 6, B માં આપ્યો છે 6 3, C માં આપ્યો છે 5 1 અને D આપ્યો છે 8 7. ઓકે, તો બે શાંત ગણને અનુક્રમે m અને n ઘટક છે. પ્રશ્ન સમજીએ. ધારો કે ગણ A અને B શાંત ગણ છે આપ્યા છે. A માં કેટલા ઘટકો છે m અને B માં કેટલા ઘટકો છે n અનુક્રમે. ધારો કે m અને n ઘટકો છે. હવે પ્રથમ ગણને દ્વિતીય ગણ કરતાં 56 જેટલા વધુ ઉપગણ છે. પ્રથમ ગણ એટલે આપણો A કહીએ ધારો કે. તો એ પ્રથમ ગણને દ્વિતીય ગણ કરતાં 56 જેટલા વધુ ઉપગણ. અચ્છા, તો પહેલાં n ઓફ P A એટલે એના ઉપગણોની સંખ્યા એટલે એના ઘાતગણમાં જેટલા સભ્યો છે એની સંખ્યા થઈ. તો આ કેટલી થશે 2ની m ઘાત. અને એવી રીતના n ઓફ P ઓફ B આ કેટલા થશે 2ની n ઘાત. હવે પ્રથમ ગણમાં એટલે કે આ n ઓફ P ઓફ A પ્રથમ ગણના ઉપગણો એ દ્વિતીય ગણ એટલે કે n ઓફ P ઓફ B ના ઉપગણો કરતાં 56 જેટલા વધારે છે. એટલે આમાં હું 56 ઉમેરું ત્યારે આના બને છે. હવે આ કેટલા છે 2ની m ઘાત અને આ છે 2ની n ઘાત વત્તા 56. તો એવા m અને n કયા કે જે આનું સમાધાન કરે. તો ધારો કે હું એટલે અહીંયા એને m અને n ના મૂલ્ય આપ્યા છે. તો આ આપણું આ પ્રથમ જે છે એ m બતાવે ને બીજા n બતાવે. તો હું ઓપ્શન A માં જાઉં તો હું ધારો કે n બરાબર 6 લઉં તો n બરાબર 6 લઈએ તો 2ની m ઘાત બરાબર 2ની 6 ઘાત વત્તા 56. 2ની 6 ઘાત થશે 64 વત્તા 56. 64 વત્તા 56 એટલે 6 4 10 120. હવે 120 છે ને ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ 2k. એ બેનું ઘાત નથી. એનો મતલબ કે n બરાબર 6 શક્ય નથી. એટલે ઓપ્શન A ઇઝ રોંગ. હવે હું n બરાબર 3 લઈશ તો 2m બરાબર 2ની 3 ઘાત. 2ની 3 ઘાત એટલે 8 વત્તા 56. 56 ને 4 20 ને 4 64. આ 64 થયા. 64 એટલે શું થયું? 2ની 6 ઘાત.
2 ની 6 ઘાત 64 થાય ને. તો એનો મતલબ એવો થયો કે 2m બરાબર 2 ની 6 ઘાત, એનો મતલબ કે m બરાબર 6. તો n બરાબર 3 અને m બરાબર 6. તો n બરાબર 3 અને m બરાબર 6. B ઇઝ કરેક્ટ. સો આ બંને ઓપ્શન રોંગ. સો B ઇઝ ધ આન્સર. તો આ હતો તમારો પ્રોબ્લેમ નંબર 22. હવે 23 છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. 23 ઇઝ હોમવર્ક. જોઈએ આપણે પ્રોબ્લેમ નંબર 24. એ સરસ છે. પ્રોબ્લેમ નંબર 24. હવે મને એ આપ્યો છે 1 2 3 4 અને બી આપ્યો છે 2 4 6 છે. તો એ છેદ બી સબસેટ સી સબસેટ એ યોગ બી થાય તેવા ગણની સંખ્યા ખાલી જગ્યા છે. ખાલી જગ્યા છે. ઓપ્શન્સ આપ્યા છે 6 8 9 ને 10. 6 8 9 અને 10. ઓકે તો પહેલાં તો હું ચલો અહીંયા એ છેદ બી શોધું. તો એ છેદ બી શું થવાનું છે? એ અને બીમાં સામાન્ય કોણ છે? 2 અને 4. અને હું એ યોગ બી શોધીશ તો આ થશે 1 2 3 4 અને 6. એટલે મારે આવવું જોઈએ 2 4 એ છેદ બી સબસેટ સી હોય અને એ યોગ બીનો પણ ઉપગણ હોય. આવું કંઈક આવા મારે સી જોઈએ છે. આવા સી કયા? તો 1 2 એટલે 2 4 સબસેટ સી સબસેટ 1 2 3 4 5 1 2 3 4 એન્ડ 6. તો મતલબ કે એવા મારે ઉપગણ જોઈએ કે જે 2 4 જે છે એનો ઉપગણ હોય અને આ જે હોય એ આનો ઉપગણ હોય. તો મતલબ કે મારે સી જોઈએ તો આ 2 4 તો એમાં હોવા જ જોઈએ. આ શરત એમ કહે છે કે 2 અને 4 ઘટક તો સીમાં હોવા જ જોઈએ. એટલે હું સીની પસંદગી લઉં તો 2 4 તો રાખવા જ પડશે. એટલે એક તો 2 4 જ. આ 2 4 લીધો એટલે ઓછામાં ઓછા 2 ઘટક તો આવશે જ. તો 2 ઘટકવાળો કોણ મળશે? આ એક જ મળશે, 2 અને 4. અને જે 2 4 આમાં છે જ, એટલે આ શરતનું પાલન કરે છે. હવે હું આ 2 ઘટકવાળા પૂરા થઈ ગયા. એક ઘટકવાળા નહીં આવે, કારણ કે જો સીમાં એક જ ઘટક હોય તો 2 ઘટકવાળો કોઈ દિવસ એક ઘટકનો ઉપગણ ના થાય. હવે 3 ઘટક, આ 2 ઘટકવાળા લીધા. હવે આપણે 3 ઘટકવાળા લઈએ તો 3 ઘટકમાં 2 4 ને તો મારે રાખવાના જ છે. એટલે આ 2 4 તો ફિક્સ જ છે. જુઓ, આને તો લેવાના જ છે. એટલે હવે હું 1 લઈ લઉં સી તરીકે, તો આનો ઉપગણ થઈ ગયો. પછી 2 4 અને 1 ને બદલે હું 3 લઉં તો પણ થશે. 2 4 અને 6 લઉં તો પણ થશે. તો આ ત્રણેય આમના ઉપગણ થઈ. આ 2 4 છે એ આમનો ઉપગણ છે અને આ છે એ આનો ઉપગણ છે. રાઈટ. તો 3 ઘટકવાળા હોય એવા મને આટલા 3 મળ્યા. હવે 4 ઘટકવાળા હોય એવા કેટલા મળશે? તો કે મારે 2 4 ને તો લેવાના જ છે. હવે 4 ઘટક બનાવવા છે તો 1 3 અને 6 એમાંથી કોઈ પણ દાખલા કે 1 3 રાખું છું તો 6 નથી રાખતો. 2 4 તો લેવાના જ છે. પછી હવે 1 3 રાખ્યા તો હવે 3 6 રાખું છું તો 1 નથી રાખતો. અને 2 4 કેને આપણે રાખ્યા? અહીંયા આપણે મેં 1 3 રાખ્યા, 6 ન રાખ્યા. પછી હવે 3 નથી રાખવા તો 1 અને 6 રાખો. તો આવા પણ મને 3 મળ્યા. અને 5 ઘટકોવાળા લઈએ તો 2 4 તો લેવાના જ છે. અને 5 ઘટકોવાળો 1 2 3 4 અને 6 આ એક જ મળશે. તો કુલ કેટલા મળ્યા? 1, આમાં 3 3 3 ને 3 6 7 અને 8. તો આવા તમને 8 મળશે. સો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. કે એ છેદ બી એ સીનો ઉપગણ હોય અને સી એ યોગ બીનો ઉપગણ હોય. જ્યાં એ અને બી આ બંને આપેલા ગણો છે. તો એવા સી કેટલા મળશે? એવા ઉપગણો કેટલા, એવા આ શરતનું પાલન કરે એવા કેટલા ઉપગણ મળશે? તો કે એવા મળશે 8. અને જે આપણે 8 8 લિસ્ટ કર્યા. તો આ હતો તમારો પ્રોબ્લેમ નંબર 24. તો આજે આપણે જોયા 1 થી 24 પ્રોબ્લેમ્સ જોયા, જેમાં અમુક એક્ઝામ્પલ્સ મેં તમને હોમવર્કમાં આપ્યા છે જે તમે કરી શકશો.
તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 25થી આગળ કરીશું. એમાં પણ તમે બધા જોઈ રાખજો પ્રોબ્લેમ્સ, કે જેથી કરીને આપણે અમુક જે તમને કરી શકશો એવા હું એમ તમને હોમવર્કમાં આપીશ. ઓકે, તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.